અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, પાયલટ ઇમરજન્સીની કરી હતી જાણ. કેન્દ્રીય ગૃહ સચિવના નેતૃત્વમાં એક તપાસ સમિતિની કરવામાં આવી રચના. બ્લેક બોક્સથી દુર્ઘટનાનું કારણ આવશે બહાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એફએસએલ ખાતે ડીએનએ પરીક્ષણની કામગીરીનું કર્યું નિરીક્ષણ. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, દેશભરની અને ગુજરાતની ફોરેન્સિક ટીમ દિવસ રાત એનડીએની કામગીરીમાં વ્યસ્ત. શક્ય તેમ ઝડપથી ડીએનએ રિપોર્ટ આવે તેવા થઈ રહ્યા છે પ્રયાસ. અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઇટ પર કાઠમાંડુ નિરીક્ષણ કરવા પહોંચી વિવિધ ટીમ. એનએસજી, એનડીઆરએફ, એફએસએલ, ડીજીસીએ, સીઆઈએસએફ અને વાયુસેનાની ટીમો કરી રહી છે તપાસ. સરકારે આવી દુર્ઘટનાઓને રોકવા ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના. રાજ્યમાં આવતીકાલે એલઆરડીની પરીક્ષા. એસટી વિભાગે 2000 એક્સ્ટ્રા બસો દોડાવવાનો લીધો નિર્ણય. કુલ 7 કેન્દ્રો ખાતે યોજાનારી છે પરીક્ષામાં અંદાજિત 2.48 લાખ ઉમેદવારો લેશે ભાગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારથી 3 દેશોના પ્રવાસે. સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની લેશે મુલાકાત. કેનેડામાં G7 શિખર સંમેલનમાં લેશે ભાગ. નવી દિલ્હીમાં યોગ પર યોગ કનેક્ટ 2025નું આયોજન. યોગ ક્ષેત્રની મોટી હસ્તીઓએ લીધો ભાગ. 21 જૂનના રોજ 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાશે વિશાખાપટ્ટનમમાં. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ બન્યો વધુ તીવ્ર. ઈરાનનો ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો. ઇઝરાયેલી નાગરિકોને શેલ્ટર હોમ્સમાં રહેવાની સૂચના. તો ઇઝરાયલમાં રહેનારા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર. આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીથી મળશે રાહત, જ્યારે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા માટે ઓરેન્જ એલર્ટ જાહેર. હવામાન વિભાગે કર્ણાટક, કેરળ, કોંકણ અને ગોવામાં 2 દિવસ માટે રેડ એલર્ટ કર્યું જાહેર.